શાહપુરમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે સમાજને આગળ વધારવાનો સંકલ્પ. અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ શાહપુર શાખા અમદાવાદ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન આપવાના ઉમદા હેતુસર તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 9 ઓગસ્ટ 2026ના રવિવારના રોજ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા AMA અટીરા કેમ્પસના HT પારેખ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, મંડળના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો તથા સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનો પ્રારંભ પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળ મંદિરથી લઈને કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી મિત્રોનું મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓના માતાપિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોની સફળતા પાછળ વાલીઓના સતત સહયોગ, માર્ગદર્શન અને પ્રોત્સાહનની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાથી તેમના યોગદાનને પણ આ પ્રસંગે વિશેષ રીતે માન આપવામાં આવ્યું હતું. સમારોહનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ, ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવાનો હતો. સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તથા પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તે માટે આવા કાર્યક્રમો પ્રેરણારૂપ બની રહ્યા છે. મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની સાથે શિક્ષણને સમાજના વિકાસનું મહત્વનું સાધન ગણાવી શિક્ષિત સમાજ, વિકસિત સમાજના વિચારને આગળ ધપાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રોની શૈક્ષણિક કારકિર્દી વધુ ઉજ્જવળ બને અને તેઓ ભવિષ્યના પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી શકે તેવા શુભ હેતુસર કાર્યક્રમમાં શૈક્ષણિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મધર ટેરેસા શાળાના આચાર્ય શ્રીમતી સોનલબેન પંચાલ તથા HS સ્કૂલના આચાર્ય ડોક્ટર દેવેનભાઈ રાઠોડે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત મહેનત, સમયનું યોગ્ય આયોજન, શિસ્ત અને પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેવા અંગે પ્રેરણાત્મક વાતો જણાવી હતી. આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહેમાનોએ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સમાજના આગેવાનો અને વડીલોની હાજરીથી વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. મંડળના ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં મંડળ દ્વારા આગામી સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં નવરાત્રિ મહોત્સવ, સમૂહ લગ્ન તથા અન્ય સામાજિક અને સાંસ્કૃતિક મહોત્સવોનો સમાવેશ થાય છે. સમાજના તમામ વર્ગોને જોડીને સામાજિક એકતા, શિક્ષણ, સંસ્કાર અને સેવા ક્ષેત્રે મંડળ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને ઉપસ્થિત વાલીગણે શાહપુર શાખાના પ્રમુખ શ્રી યોગેશભાઈ મિસ્ત્રી તથા સમસ્ત કારોબારી કમિટીના સભ્યોને સફળ અને સુવ્યવસ્થિત આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા, વિદ્યાર્થીઓના સન્માનની પ્રક્રિયા, મહેમાનોના સ્વાગતથી લઈને સમગ્ર આયોજનની કામગીરીને ઉપસ્થિત સૌએ વખાણી હતી. મંડળની શાહપુર શાખા દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના પ્રોત્સાહનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા સમાજમાં શિક્ષણ અંગે સકારાત્મક વાતાવરણ ઊભું થઈ રહ્યું હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનથી માત્ર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો નહોતો, પરંતુ અન્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી. સન્માન સમારોહ જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓની સિદ્ધિઓને સમાજ સમક્ષ રજૂ કરવાની સાથે તેમની મહેનતને યોગ્ય માન્યતા આપે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ આગામી પેઢીને શિક્ષણ, સંસ્કાર અને સફળતાના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કરે છે. સમારોહના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ અને સમાજના આગેવાનો દ્વારા સાથે મળીને સ્વરૂચિ ભોજનનો આનંદ માણવામાં આવ્યો હતો. સૌએ પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હર્ષભેર વિદાય લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ શાહપુર શાખાએ શિક્ષણને સમાજના સર્વાંગી વિકાસનું મજબૂત માધ્યમ બનાવવાનો સંદેશ આપ્યો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવા સાથે સમાજની નવી પેઢીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. શિક્ષિત સમાજ, વિકસિત સમાજના સંદેશ સાથે યોજાયેલો આ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ વિદ્યાર્થીઓ અને સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો.
માહિતી સંજય એમ પીઠવા, આલેખન અશોક આર પીઠવા, વિશ્વકર્મા વલ્લભ વિદ્યાનગર।